તો કેમ છો ગાઈસ, કેમ છો ડાયરો? તો સ્વાગત છે આપણું તમારા કોટેજ ઓફ ગેમિંગમાં. અને આજે આપણે રમવાના છીએ બઝીડ. એટલે આપણે છે ને પહેલાં તો એક બસ ખુલી ગઈ છે આપણે જે નોર્મલ આવે એ બધી, અને એવું બધું છે ને આમાં ફ્રી મોડ એ આવે છે, પણ આપણે ફ્રી મોડમાં નથી રમવું, આપણે કેરિયર મોડમાં રમશું. એમાં તો અત્યારે મારે મેપ જાજા નથી ખુલ્લા, આમાં તો ઘણા બધા મેપ છે. આપણે અત્યારે કાંઈ વાંધો નહીં, નાના મેપથી ચાલુ કરી પેલ મેરકથી લઈને ચકાટા સુધીનું ચાલુ કરીએ. અમારે દેખાડે 41.529 આરપી આપણને મળશે. ચાલુ કરી ગો. ગાડી આપણી રેડી થઈ ગઈ અને આમાં જો આ બીજો કેમેરો છે, એમાં સેટઅપ થઈ શકે. ત્રીજો કેમેરો છે, એમાં તો આખો ફેરવી શકી. હા, ઘણું બધું ઝૂમ થાય ને ઝૂમ આઉટ પણ થઈ શકે. ચોથો કેમેરો છે એ સિનેમેટિક. આપણે તો બીજા કેમેરામાં વધારે રમશું કે ઝાજી મજા આવે. અહીંયા બધા બટન આપી દીધા છે. આ છે ટોનું બટન. ગાડી ફસાઈ જાય તો અહીંયા લાઇટિંગ જે આપણે હજી નાખી નથી, અને અહીંયા આપણે જે ડેસ્ટિનેશન ઉપર જાય ને એનું બધું દેખાડે. અહીંથી લાઇટ ચાલુ થાય છે, અહીંથી હેઝાર્ડ લાઇટ, અહીંથી કેમેરો, સોરી રેડિયો તો આપણે અત્યારે ચાલુ નથી કરતા ને. આ હોરન ત્રણ હોરન. અહીંથી રાઈટ ઇન્ડિકેટર, અહીંથી લેફ્ટ ઇન્ડિકેટર. આપણે બંધ કરી દઉં. અહીંયા સીટ બેલ્ટ, સોરી આપણે હે ને ઉતરવાનું, અહીંથી હેન્ડબ્રેક મારી ઉતરી હગી આવી રીતે, અને પાછા અંદર હેન્ડબ્રેક મૂકી દેવાનું. અહીંથી ગાડી ઓફ થઈ જાય, ગાડી ઓન થઈ જાય. અહીંયા બીજો કેમેરો છે કે જેનાથી આપણે ફોટો પાડવો હોય તો એ પણ કેપ્ચર કરી શકીએ. આ હેન્ડબ્રેક જે હમણાં આપણે યુઝ કર્યો. હે વાઇપરમાં ધીમા ફૂલ. આ તો કેમેરો હમણાં જ સમજાવ્યો ને. અહીંથી આપણે છે ને ક્રૂઝ કંટ્રોલ સેટ કરી શકીએ. ઉપર ગાડી સેટ કરી તો 100 હાલી જાય. અહીંથી લાઈટ ચાલુ કરી. ના હે દરવાજાનો દરવાજો, માણા બધા બેસી જાય ટૂંકમાં. આપણે જવા દઈએ હવે અંદરના બધાને બેહાડી લઈએ. બ્રેક મારતા પેટ્રોલ હમણાં પુરાવતા જાય. 67 લીટર તો પેટ્રોલ ઘણું થઈ જાય. અને આપણે અંદર જઈએ હતી પણ આપણે ખાલી કિલોમીટર જ જોવા છે. ગાડી કરી નાખીએ ચાલુ ને જવા દે ધીમે ધીમે. બીજું શું હોય આમાં તો. આમાં આપણે ને કેમેરો થોડોક ઉપર નીચે કરવો. સેટિંગમાં જઈને એડજસ્ટ ડ્રાઈવર કેમેરા. એ રીતે હે બધું. અહીંથી આપણે એને ટર્ન વાળી લઈએ ધીમેકથી. હવે જોઈએ કેટલીક વારમાં. આમ તો ઘણો લાંબો મેપ લાગે. આટલી ધીમે 65-60ની સ્પીડ. અહીંથી યુ ટર્ન લેવાનું. કોઈ આવતું ઇન્ડિકેટર જ છે. આપણે અહીં ગુજરાતમાં કોઈ ઇન્ડિકેટર મારે તો એમાં ગેમમાં થોડી મારવાના હોય. રિયલમાં નથી મારતા, તેમાં થોડી મારે. આ મજાની વાત હોય. તું પાછું કેવું ચાલુ થઈ જાય. આમાં અરીસા બંધ નથી થતા. મારા અરીસા બંધ કરી દેવાય. હું હાચા 4 વ્હીલ ને હવે મારે એવું જ કરવું છે. અરીસા બંધ કરીને લાવીએ. વાંથી આવે તો વચ્ચેનો કોલો કાચ તો હોય ને, વચ્ચેનો મિરર તો હોય ને, એનાથી ખબર પડી જાય. અહીંયા તો આવા જ કરે જ બધા. પંજાબી સ્ટાઇલ. 115ની સ્પીડ સુધી હોઈ ગયું. ઢાળીઓ ધીમે ટર્ન નાખીએ. ઘરમાં પડી જતા વાર ન લાગે. આ સ્પીડ પકડો અહીંથી. સ્પીડમાં જોવો તમે, ખાલી સ્પીડ જુઓ. 107, 8, 12, 15, 20, 22, 25, 26, 27, બહુ જાજી સ્પીડ થઈ ગઈ. હવે તો બ્રેક મારવી જ પડશે. ન કરતા આગળ પાછા હે ને મારે આમાં ઓવરટેક કરવું હોય ને આવી રીતે આમ નડી જાય ને મને જરાય ન ગમે.
આની વાહે હલાવી આ થોડીક વધારે સ્પીડમાં હલાવે હાલ ને ભાઈ બંધ હાલ ને અને લાઈટ મારવાથી અસર થાય છે કે નહીં થાય હા એટલે થોડોક સાઈડમાં ગયો આને લાઈટ મારી આપણે અસર ઈ થાય આમ વયો જાય આખો લાઈટ જો હા હાલો ઇન્ડિકેટર માર્યું તો લ્યો મેપ મેપ જ પૂરો થઈ ગયો તો અત્યારે ચાર એમ નહીં અમે બંધ કરીને ત્યારે 100 ને લગભગ 100 ના ધીમી સ્પીડ હતી કાં આગળ ટ્રક હતો બધું વધારે સ્પીડ હતી ને ડાયરેક્ટ અહીં 70 થી ચાલુ થયું ને એટલે ઈ દર વખતે એમ થાય એવું હા 123 સુધી પહોંચાડતી હતી હો. મારે તો સ્પીડમાં હમણાં ફટ કરતું લેવલ પૂરું થઈ જાય ને એવું કરવું રોડ સારો હો આવા રોડ અહીંયા ગુજરાત રાજકોટમાં કે અહીંયા ગુજરાતમાં આખામાં થઈ જાય ને મજા જ આવે રાખે જો ખાલી આમ જાય દાયબે જાય 100 150 હો બીજી કાંઈ વાત જ નહીં બસે બધા 150 હા બસ તો ઓલવેઝ ઓહો આની એમ તો સ્પીડ સારી હોય 160 જ પહોંચાડતી હતી મને એવું લાગે છે કે હવે મારી કંટ્રોલ બહાર કોઈ ગઈ છે બોસ મારે થોડીક ધીમી પેટ્રોલ હલાવી પુરાઈ લેવું તું ને પેટ્રોલ જ છે હવે હમણાં પહોંચી જાવ ઘરે એક ધણી થોડી 160 થી 164 ને પાછી આવી ગઈ 67 હતી સોરી 167 હતી ને 164 હતી ઓહો ટર્ન તો જબરો આવ્યો બ્રેક બ્રેક ઓહ ટર્ન લેવો હોય ઓલી સાઈડ પણ એ ભાઈબંધ બાજુમાં જ છે બસો માંડ માંડ રહી ગઈ નકર જવાની એ આ શું કર્યું એને ડબલ ઇન્ડિકેટર લે માં હું પાછું ઊંધું ઇન્ડિકેટર મારું રેડ સિગ્નલ હા સારું થયું આનું આપણા અહીંયા રાજકોટમાં ફોલો જ નથી કરતા કોઈ આમાં શું કામ કરવા જો મેમો આવે તો એ તો જોયું છે એ તો આપણે ક્યાં ગાડી વેચવી હતી ઉપાધી આ આગળનો ભાઈબંધ એવો જ છે આગળનો ટ્રક વાળો એને મન થાય એવી રીતે જવા જ દેવાની મોરે મોરો બીજી કઈ વાત જ ન હોય અને આપણે હે ને અત્યારે સ્પીડ 115-16 ની હવે જોઈ ધીમે ધીમે ક્યાં બહાર તો જાજી લાગો પહોંચતા ગાડી કેમ કે જો ઘણો બધું મેં કે આપણે ક્યાં પહોંચીએ એને દેખાડે ડ્રાઈવ ટુ છકાટા જવાનું તો ખબર પણ અત્યારે ક્યાં પહોંચાય એવું નથી દેખાડતા પાછું અમે ઈ મેં પૈસા દે મેપ કેમ આવે ઈ બહાર નીકળી જાય આમાં કેમેરાથી હા ક્રમાંક આ જો અહીંયા હા એટલે એને જા જો આવ્યો આપણે હજી આ એકે પહોંચાય એવું ને એવું બીજું ને પછી આવશે ઓકે એ દાઈ બા અડી જાય નો અડે એમ તો અડી ગઈ એમ ના અડે ભાઈ એમ કરતો તો માધવ ડ્રાઈવર પરફેક્ટ ઓ 58 લીટર માં તો હજી તો આપણે ઘરે પહોંચી જાય હાલ એ હાલ ને ભાઈ આ ક્યાં ઊભો રહી ગયો નકર ધક્કો મારવો હમણાં મારે વાય કોઈ એ આપણે આ લેનમાં વ્યાજ એ વાહે લેવી પડશે હાલો હવે જવા દે ઊભો રહી ગયો લે હા એમ કઈ હોય ઊભું રહી જવાનું રસ્તામાં બધા રાજકોટમાં આવ્યા નથી હા હા લે ગધના ઊભો રહી ગયો એવું કરાય કઈ ના ના સમજે નહીં આ અત્યારના છોકરાઓ સમજે નહીં પડજાયું એટલે જ આપણો દેશ આગળ નથી હા એટલે જ દેશ આગળ નથી વધતો આવી રીતે ગેમો રમો તો દેશ આગળ વધે ના ના ગેમ ફ્રી ટાઈમમાં રમાય એવું કઈ નથી કે ટાઈમ બગાડીને ગેમ અમે તો ફ્રી જ બેઠા એટલે રમી નાખીએ ગેમ એટલે માધવ તો નવરો જ હોય છે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે કઈ ધ્યાન ન દેતા એવું કઈ ધ્યાન ન દેવાનું અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પૂરાઈ લેવું આગળ લઈ ગઈ ઉભો રહ્યા બાજુમાં બોસ આવે એમ કઈ થોડી જવા દેવાય ઇન્ડિકેટર મારવું પડે જો ઓલો ઉભો રહી ગયો ઇન્ડિકેટર માર્યું તો આમાં ફૂલ ટાંકી કરી દો ને ભાઈ ક્યાંય ગયા બરે આવશે આમ કરી નાખો એટલે અચ્છા અને મેક્સ કરી નાખવાનું 144 લીટર 2160 રૂપિયા કાંઈ વાંધો નહીં બે ત્રણ રૂપિયા રહે ભાઈ જો અત્યારે આપણી પાસે ઘણા 125 અચ્છા લાખમાં હે 1,22,840 હતા એમાંથી
જો કેટલા 2-3 હજાર રૂપિયાનું એન્જિન. હા બા 100-3 હજાર 2,000 ને કંઈક સમથિંગ ઉપડા. એટલા તો આપણે નડે નહીં. 2160 રૂપિયાનું પેટ્રોલ ભરવાનું, 144 લીટર, બહુ મોટી ટાંકી. ને પણ રૂપિયા જ ન ગયા છે. હા નીકળી ગયા, 125 હતા, 1,25,000 હતા, નીકળી ગયા. કાંઈ વાંધો નહીં, હાલો હવે આપણે પાછા વયા જઈએ પેટ્રોલ પંપની બહાર. અહીં કોઈ આવતું નથી, મેં કંઈ જોયું નહીં, જવા દઈએ હવે. કોઈ નથી આવતું હવે. હવે જોઈએ, આ મેપ તો ઘણો આવેલો. ગાડી ધીમી હે, મેપ તો ગાડી ધીમી તો નથી, ગાડી તો ઘણી સ્પીડમાં હાલે છે, પણ ખબર નહીં આ કેમ ધીમું ધીમું હાલે છે. શું છે? અરે યાર આગળ 2 જણા ઓલા રાખ્યા, હવે આપણે આનો ઓવરટેક કરવો હોય તો કેવું અઘરું પડે. ના તમે જ કહો, કેવું અઘરું પડે કે ન પડે? માં લાઈટ મારે ફરજ ન પડે. હા લાઈટ એમ તો સમજદાર માણસો લાઈટ મારીએ તો વયા જાય સાઈડમાં. તો પગ્યો નથી. પગ્યો આમ બ્રેક મરાય. હા વાહ વાહ લે કદનો ગમે નહીં ફોટ કરતી બ્રેક મારતી મારથી માન માન કે ફાટા ફેર રાખજો. અચ્છા ફાટો હતો. જો ટ્રેન નીકળી. ટ્રેન આવે. હા, હા હા જો ટ્રેન ટ્રેન જઈ છે. જોઈએ. હાલો હવે ફટાફટ. અરે લે આ બધા તો જતા કદના મને મૂકીને વયા જાય છે. દઈશ. અને પાછો સાઈડ તો દેતો ય નતો. અને કરતો પાછું કરતો. લાઈટ મારવી જ પડશે. મારીએ આપણે પાછું ઇન્ડિકેટર માં હવે જાય છે કે નહીં જોઈએ. હાલો ગયો તો ખરા. એમ તો ડાયો દીકરો છે. આને બસ વાળા મારી આવ હાલને ભાઈ એ દાઈ બદલ ટોન આવી ગયો અચાનક. હું ધ્યાન પછી પડ્યું. એમ તો બસે ઓલો સ્પીડમાં હલાવે છે, ધીમે તો હલાવતો નથી. એને રસ્તો કરી દીધો. વાહ રાજકોટના ડ્રાઈવર કેવા ધીમા કોઈ દી જોયા મોરા વાળા હે એમ ને. એમ તો આ ડ્રાઈવર સારો કહેવાય. અહીં રસ્તો તો કરી દે. આપણે ત્યાં 10 હોરન મારીએ ત્યારે જ રસ્તો કરી દે લે. એમાં કરવું હોય તો, બાકી તો સામું જ જોવે કે જો એક લાઈટ માં તો આગળ હા જો આ નથી જતા. ના ગયો તો ખરા હો, 3-4 લાઈટ મારવી પડી. આ અહીંયા આપણા જોવાનું. હાલો પાછો મેપ બદલે. અમારો છે ને જરાક કેમેરામેન ટૂંકો પડે જ, કેમ કે એ વચ્ચે વિડીયો બંધ કરી દીધો. એક ક્લિયરિટી હરખી નથી આવતી નામ ને તેમ. આ છે ને રાજકોટના બધા આવા જોઈએ, ધ્યાન રાખવું તમારે. અહીંયા કેટલા રૂપિયા લે છે જોઈએ. યુઝ મને અહીંયા 5,000 રૂપિયા લઈ લે છે. જોયું તમે ટોલગેટમાં 5,000 રૂપિયા, અહીંયા 5,000 રૂપિયા લીધા. તોય વાંધો નથી, હવે જોઈએ છે. આગળ તો મેપ કેવું આવે કોઈ જાણે. હવે આમાં તો જાહે નહીં, એમાં કંઈક કરીએ સાઈડમાંથી નીકળે. ધ્યાનથી રમવું પડશે, કરતા આમાં અડી બડી જાય તો એને 3 નંબરનો કેમેરો કરી નાખીએ ચાલુ. અરે યાર આગળથી ટોન નહીં આવે છે. ટોન નહીં આવે છે, ધ્યાન રાખવું પડશે. અરે યાર અડી ગઈ. વાંધો નથી. ઉપર હે ને અહીંયા 100% જ છે, એ ઓછું ના થવું જોઈએ. નહીં ઓલો ફાવશે. અડધી અડધી રહી ગઈ. છબરી અડવાની જ હતી અમે. અડે જ નહીં, મને જરાય મન નથી ગમતું. માની બેની વચ્ચે થઈ જાય, વહી જાય. માન બઈ છે. હવે નહીં નીકળે. હવે આને આગો લેવો પડશે. તોય નડશે જ, આપણે એ સાઈડ જ જવું પડશે. એમ્બ્યુલન્સ નાખી દે. એમ્બ્યુલન્સ નાખી કરાય હા કરાય ને યાર. એમાં દર્દી જતો હોય ને. આ હે ને બાજુની બસ વાળો ઘરમાં છે ને સાઈડ નથી આપતો. થોડી કઈ બ્રેક મારે ને તો જ આપણે અંદર વહી જાય. ઓલા સાઈડના રસ્તા મારીએ લાઈટ નહીં હોય એમાં તો. લાઈટ તો મારી એમ્બ્યુલન્સ હોય તો ગઈ સાઈડમાં. એમ્બ્યુલન્સ હોય તો ગઈ છે સાઈડમાં. અહીંથી આપણે આમ સાઈડ લઈ લે.
અને અહીંથી જવા દેવું સીધે સીધી પાછું અહીંયા એવું જ આવ્યું. હા, વિડીયો થતો તો થોડોક મોટો, અને આપણે છે ને હજી આનો બીજો પાર્ટ પણ આવશે, એ આવશે તમને કાલે જોવા મળી જશે. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ તમને કાલે.